લોકતંત્રમાં, લોકશાહીમાં જનતાનો જે જનાદેશ હોય એ જનાદેશનું સન્માન હંમેશા કરવાનું જ હોય છે। સાથે સાથે જે ઉમેદવારો ચૂંટણી જીત્યા છે આમ આદમી પાર્ટીમાંથી અને જનતાએ એમને પોતાની સેવા કરવાની તક આપી છે, તો એ તમે ઉમેદવારો જે વિજેતા બન્યા છે એમને હું શુભકામના પાઠવું છું। સાથે સાથે જનતાની સેવા કરે અને જનતાને ગમે ત્યારે પણ તકલીફ હોય, વેદના હોય કે કંઈ કામકાજ હોય તો લોકોની સેવા કરે એવી મારી સર્વે વિજેતા ઉમેદવારોને મારી શુભકામના છે। અને જે જનાદેશ જનતાએ આપ્યો છે એ જનાદેશનું હું સન્માનપૂર્વક સ્વીકાર કરું છું। મારા કાર્યકર્તાઓ, મારા આગેવાનો, મારા સમર્થકો, જે લોકોએ મને ચૂંટણીમાં મદદ કરી છે એ તમામનો હું હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરું છું। મારું નામ દિલસુખભાઈ રૂપારેલિયા, 5 જિલ્લા પંચાયત સીટના હું ઉમેદવાર તરીકે મને આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયા અને અમારા કાર્યકરોએ બધાએ સહયોગથી મને ટિકિટ મળી। એ બધાએ ખભા મિલાવી અને જે મારી સીટમાં કામ કર્યું છે। અમે ખેડૂતો, ખાસ કરીને ખેડૂતો અને નાના વર્ગના લોકો, મજૂરો, એના કામ અમે કરેલા હતા એવી બધી માહિતી લઈ અને ગોપાલભાઈ ઇટાલિયાએ ખાસ અમારા તાલુકામાં જે કામો આજે 6 મહિનાથી ચૂંટાઈને આવ્યા અને જે કામો કરેલા છે અને કામોનો પ્રશ્ન જે વિધાનસભામાં જિલ્લા પંચાયતની સંકલનની બેઠકમાં ઉઠાવેલા છે એ બધા કામોની યાદી અને એની રૂપરેખા જોઈ અને મતદારોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો એ બદલ હું ભેસાણ તાલુકા જિલ્લા પંચાયતના તમામ મતદાર ભાઈઓ, ખેડૂતો, શ્રમિકો અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને અમે હવે પછી અમારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં અમારા ઉમેદવારો ચૂંટાઈને આવશે ત્યારે અમે ખાસ કરીને ખેડૂતો અને મજૂરોના અમે કામ કરતા રહેશું અને નાના મોટા એવા કામોમાં અમે દિલથી અને બધા ખભે ખભો મિલાવી સાથે રહી અને કામ કરવાની કોશિશ કરશું। જય હિન્દ, જય ભારત। કેવી લાગણી અનુભવો છો? આજે અમને ખૂબ ખુશીનો માહોલ અને લાગણી અનુભવાય છે કે અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા જ્યારથી અહીંથી ચૂંટાઈને ગયા ત્યારથી અમારા વિસ્તારમાં એના આટોફેરો ભલે ઓછો હોય પણ લોકોનો વિશ્વાસ બહુ મજબૂત ટકાવી રાખ્યો છે। અને અમારા ગોપાલભાઈ ઉપર અને અમારી પાર્ટી ઉપર જે લોકોએ અને મતદારોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને કાયમી માટે ગોપાલભાઈ યાદ રાખશે એવી અમે ખાતરી આપી છે। લોકોએ જે આપની ઉપર વિશ્વાસ મૂક્યો છે અને આગળના કામ કેવા કરવા માંગો છો? આગળના કામમાં કે અમે નાના મોટા જે રોડના કામ હોય, પાણીના કામ હોય કે નાના મોટા શ્રમિકોના અને ખેડૂતોના ખેડૂતલક્ષી શિક્ષણના એવા કામમાં અમે ગોપાલભાઈની સાથે રાખી અને એની માર્ગદર્શન નીચે અમારી ટીમ કામ કરશે।